વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મહત્વનો મુદ્દો આધ્યાત્મ તરફ યુવાનોની દોડ. ધર્મ, શ્રદ્ધા અને આજની યુવા પેઢી. આજનો ખૂબ જ પાવન અને પવિત્ર દિવસ મહાશિવરાત્રીનો મહાપર્વ, જેમાં ભવનાથ ક્ષેત્રે અત્યારે હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યું છે. સાધુ સંતો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, તમામ લોકો આ મહાપર્વની ધન્યતા અનુભવવા માટે, ત્યાંના આજના મહાપર્વની સાક્ષી બનવા માટે લોકો પહોંચ્યા છે. એટલે આ વાત મહાશિવરાત્રીની સાથે કૃષ્ણ જન્માષ્ટમી હોય તો એ ગોકુળ મથુરાનો ઉત્સવ આપણને ખબર છે. હોળીનો પર્વ હોય તો ગોકુળ મથુરાના ત્યાંના દ્રશ્યો, ત્યાંના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. રથયાત્રા હોય તો અમદાવાદ જગન્નાથ જે રથયાત્રા, આવા અનેક તહેવારો છે અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ મંદિરે જાય છે, પૂજા અર્ચના કરે છે. એક ભાવની સાથે, એક ભક્તિની સાથે, શ્રદ્ધાની સાથે લોકો જાય છે. આજના સમયમાં એક નોંધપાત્ર અને ખૂબ સારો કહી શકાય એવો બદલાવ જોવા મળ્યો છે. પહેલા એવું કહેતા હતા કે યુવાનો એટલે કે ટેકનોલોજીમાં, યુવાનો એટલે કે ફેશન, પાર્ટીમાં અને પોતાની જ મસ્તીમાં મશગુલ રહેનારો આ એક આખો વર્ગ છે, જે વર્ગ અમુક સમય પછી ધર્મની તરફ વળે છે. પરંતુ આ માન્યતા પર હવે ક્યાંક કેટલાક સવાલો તો નહીં કહી શકાય, પરંતુ હવે ક્યાંક એક નવી દિશા આખી સામે આવી છે. એટલે કે મહાશિવરાત્રી હોય, રથયાત્રા હોય કે હોળી જેવા પવિત્ર તહેવારો કે કોઈ પણ પવિત્ર તહેવાર આપણા લઈ લો, આજે એક નવી તસવીર સામે આવી છે. મંદિરોમાં, ધાર્મિક યાત્રાઓમાં, ભક્તિ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાધન ઉમટી રહ્યું છે. દેશભરમાં પવિત્ર તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાધન જ્યારે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે, એ માત્ર દર્શક રીતે નહીં પરંતુ સેવક તરીકે પણ જોડાય છે, આયોજક તરીકે અને ઘણી વખત તો નેતૃત્વ તરીકેની ભૂમિકા પણ આ યુવાધન ભજવે છે. એવો સમય જેના વિશે વાત કરી કે માનવામાં આવતું હતું યુવાનો આધુનિકતા, પાર્ટી કલ્ચર, સોશિયલ મીડિયા કે પછી ટ્રેન્ડ્સમાં વ્યસ્ત રહે છે. પરંતુ હવે આ દ્રશ્ય બદલાયું છે. આજે ટ્રેન્ડ અને ફેશનની સાથે સાથે તિલક, રુદ્રાક્ષ, કંઠી અને ધાર્મિક ઓળખ એ આજના યુવાનો ગર્વથી ધારણ કરી રહ્યા છે. ડિજિટલ યુગે પણ અહીં એક બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયા પર ધર્મગુરુઓના પ્રવચનો, ગીતા જ્ઞાન, ભજન, કથાઓ અને જીવનના તમામ મૂલ્યો હવે સરળતાથી ઉપલબ્ધ હોય છે. એક યુવાનને કોઈ પણ સવાલ હોય તો એ સરળતાથી એ સવાલનો જવાબ મેળવી શકે છે, કારણ કે કેટલાય ધર્મગુરુ કે જે તેમને માર્ગદર્શન આપે છે. એક ક્લિકમાં અધ્યાત્મ માર્ગદર્શન મળી જાય છે. યુવાનો રીલ્સ અને શોર્ટ્સમાં પણ પ્રેરણાત્મક સંદેશો સાંભળી રહ્યા છે. એટલે કે આજનું આ જે કલ્ચર છે, આજનો આ જે સમય છે, સ્પર્ધા, કરિયર અને ઝડપી જીવન શૈલીની વચ્ચે યુવાધન ભક્તિને એક શક્તિ તરીકે અપનાવી રહ્યું છે. એક એવી શક્તિ જે મનને સ્થિર કરે છે, વિચારને શુદ્ધ કરે છે અને જીવનને અર્થ આપે છે. આજે ભક્તિ છે એ કોઈ જૂની પરંપરા નથી, એવો ટેગ નથી કે અમુક ઉંમર પછી જ તમારે ભક્તિ કરવી, અમુક ઉંમર પછી જ જો કોઈ મુશ્કેલી આવે ત્યારબાદ જ આ ભક્તિના માર્ગે વળવું જોઈએ. આ કોઈ પરંપરા નથી. એક જે ચિત્ર સામે આવ્યું છે, જે દ્રશ્ય સામે આવ્યું છે, એ ખરેખર ખૂબ જ આનંદમય દ્રશ્ય કહી શકાય. આજની આ પેઢી માટે એ નવી પ્રેરણા છે. આધ્યાત્મિકતાની વચ્ચે વધતું આ જોડાણ એ શું સૂચવે છે? હવે સવાલ એ થઈ રહ્યો છે. આજે મહામંથનમાં આપણે વાત કરીશું આ નવી ઉર્જાની, આ નવી આસ્થાની, કે જે માર્ગે હવે યુવાનો વળ્યા છે. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં. ત્યારે આધ્યાત્મ તરફ યુવાનો જે વળી રહ્યા છે, એટલે સવાલ એ થઈ રહ્યો છે, અથવા તો સામાન્ય રીતે તમે જ્યારે સમાજમાં લોકો સાથે વાતચીત કરતા હોવ તો લોકોની એક વાત એટલી સ્પષ્ટ હોય કે ક્યારેક ભક્તિના માર્ગે તમે જ્યારે વળો, જ્યારે જીવનમાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે, ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધી વસ્તુનો અત્યારે યુવાનો પીડિત છે. શું એના કારણે યુવાનો આ માર્ગ પર વળી રહ્યા છે? એક નવો ટ્રેન્ડ છે, જે રીતે વાત કરી કે ભક્તિ, કંઠી, તિલક, આ બધી વસ્તુ ધારણ આજે ખૂબ હોંશે હોંશે યુવાનો કરી રહ્યા છે. એટલે એ આ તરફ વળ્યા છે, તો એ વળ્યા છે એ પાછળનું સત્ય, આ દોડ શા માટે યુવાનોની છે? ખૂબ જ પોઝિટિવ વેથી આપણે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છે કે શું છે અને જે ભગવાન તરફ વળ્યા છે, ભક્તિ તરફ વળ્યા છે, એ યુવાનોને એક નવી આસ્થા, નવી શ્રદ્ધા અને નવી ભક્તિ આપે છે.
આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે સાયકોલોજીસ્ટ જોડાયા છે ડોક્ટર ઇતિ શુક્લા. મેમ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મેમ, આપણે ચર્ચા કરી રહ્યા છે આ મુદ્દા પર યુવાનોની આધ્યાત્મિકતા તરફ દોટ. એટલે સામાન્ય રીતે આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ, લોકો સાથે વાત કરતા હોઈએ ત્યારે એક મોટી ઉંમરના યુવાનોને એવું કહે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે આધ્યાત્મ તરફ વળશો, ત્યારે ભક્તિ તરફ વળશો. આ પાછળનો એ સાયકોલોજી શું હોય છે? અને સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું એવું છે કે આજના યુવાનો ડિપ્રેશન, એન્ઝાયટી આ બધી વસ્તુથી પીડાઈ રહ્યા છે અને એના કારણે ક્યાંક શક્તિ મેળવવા માટે, ક્યાંક શાંતિ મેળવવા માટે આ માર્ગ અપનાવ્યો હોઈ શકે? આપનું શું માનવું છે? ખરેખર તમે જે કહો છો દેટ ઇઝ 100% રાઈટ. અત્યારે આપણા જે યુવાન છે એ લોકોને અંદર એન્ઝાયટી ખૂબ પહોંચે, એટલે તણાવ ખૂબ વધી ગયું છે. એના ઘણા બીજા એટલે ઘણા બધા કારણો છે આની પાછળ. તો એમાં શું થાય છે કે જ્યારે એ લોકો તણાવમાં રહેતા હોય છે, અપ્રત્યાશિત ઘટનાઓ ઘટતી હોય છે એ લોકોની લાઈફમાં, એટલે કરિયર ઓરિએન્ટેડ બહુ છે લોકો અત્યારે, પેકેજ બહુ સારું જ હોય છે એ લોકોને, પછી ટેન્શન તો વધારે થવાનું જ છે. ટેન્શન થાય તો એન્ઝાયટી ઇઝ વેરી કોમન અત્યારે. આપણે ઘણા બધા, એટલે હું તો નાનપણથી ઉંમરમાંથી જોઉં છું લોકોને, અને જે 35 સુધી પહોંચી ગયા, જે નોકરી પણ કરતા હોય છે, પણ ત્યારે ટેન્શન ને એન્ઝાયટી તો ખૂબ જ કોમન થઈ ગયું છે. હવે તમારું પ્રશ્નનો ઉત્તર કે અત્યારે આસ્થા છે કે શું છે, આમાં હું તો એમ કહીશ કે જ્યારે પણ એ લોકોને બહુ એમ તણાવ થતું હોય છે કે એ લોકોના માઇન્ડમાં બહુ ટેન્શન કે કોઈ એટલે અપ્રત્યાશિત બનાવો બનતો હોય છે, તો એ લોકો અત્યારે શું કરીએ છે, ટેકનોલોજી એટલે તરત ગૂગલમાં જવાનું, ચેટ જીપીટી ઉપર જવાનું, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, બધી રીલો જવાનું. જે રીતે તમે પેલા વાત કરી, રાઈટ, કે આપણે મનની શાંતિ માટે આપણે શું કરવાનું. ઓકે, તો એમાં શું આવે? સૌથી પહેલા તમારે ધ્યાન કરવાનું, તમારે યોગાભ્યાસ કરવાનું, તમારે પ્રાણાયામ કરવાનું, તો તમારા મનમાં શાંતિ થઈ જશે. બરાબર. હવે આમાં આસ્થા છે કે નહીં એ તો એક ક્વેશ્ચન માર્ક છે ત્યાં, રાઈટ. એ લોકો એટલે માટે કરવા માંગે છે કારણ કે મન એટલું ઉદ્વિગ્ન થઈ ગયું છે અત્યારે, એટલા બધા, એટલે કન્ફ્યુઝન બહુ છે અત્યારે લોકોમાં, આ યુવાન પેઢીમાં. તો શું કરવાનું? તો એના હિસાબે ઘણીવાર એ લોકો, તમે જે કહો છો, સેવા માટે જાય છે કે બધી જ્યાં પણ ધાર્મિક આસ્થાઓ, જ્યાં પણ ધાર્મિક પ્રવચનો બધું ચાલતું હોય છે એને સાંભળી લેવાનું, માઇન્ડ ડાયવર્ટ કરવાનું. હવે ત્યાં આસ્થા થઈ શકે, હું એમ નથી કહેતી કે એમાં આસ્થા નથી, પણ મોસ્ટલી એ લોકોને શું હોય છે, ડાયવર્ટ કરવાનું છે માઇન્ડ, રાઈટ. ડાયવર્ટ કરવા માટે એ લોકો પછી આ બધામાં જતા હોય છે. હવે ઘણીવાર આપણા પરિવારમાં તો છે, આપણે સંસ્કારમાં તો આપણે કહેવાય છે, આપણા પેરેન્ટ્સ પણ બધા કરતા હોય છે કે નહીં, આપણે તો એટલે ભગવાનમાં વિશ્વાસ કરવાનું, આપણે રોજ સવારે ઉઠીને ભગવાનને નમસ્કાર કરવાનું, સૂર્ય નમસ્કાર કરવાનું. હું જાતે બોલું છું, ઘણા બધા મારી પાસે જો કાઉન્સેલિંગ માટે આવતા છે કે દેટ મેક્સ યુ, ગિવ્સ યુ મેન્ટલ સ્ટ્રેન્થ, રાઈટ. તો તમે આ બધા જો બનાવો બનતો હોય છે, આપણે 50 વર્ષ પહેલા ક્યાં આપણે આ બધું કંઈ ટેન્શન હતું, તો ક્યાં એન્ઝાયટી આપણે જોતા હતા સ્કૂલના વિદ્યાર્થીઓમાં, કોઈ ટેન્શન આપણે સાંભળ્યું હતું? હું જ્યારે ભણતી હતી મને ખબર નથી એન્ઝાયટી એટલે શું, બરાબર. પણ અત્યારે આ બધું થાય છે, તો એને ઓછા કરવા માટે, એને માઇન્ડને ડાયવર્ટ કરવા માટે પછી એ લોકો આ બધા જગ્યા ઉપર મનની શાંતિ આપવા માટે કરવે છે. હવે મેં ઘણી વાર એવું જોયું છે કે મારી પાસે જે લોકો આવતા હોય છે યુવાન, એમાં ઘણા બધા લોકો નાસ્તિક પણ છે, એટલે ડાયરેક્ટલી બોલતા હોય છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, રાઈટ. પણ હવે મન તો ભટકાય છે, શું કરવાનું? તો આની એ હિસાબે પછી એ લોકોને થાય કે ચાલ આપણે એકવાર જોઈ તો લઈએ, કારણ કે બધી જગ્યાએ યુટ્યુબમાં પણ લોકો કહે છે કે નહીં, તમારે ધાર્મિક, તમે હિલિંગ ઇઝ વેરી ગુડ વેન યુ હેવ ફેથ. ઓકે, તો એટલા માટે એ લોકો પછી આ ધાર્મિક સંસ્થાઓમાં આપણે દેખાય છે, પ્રવચનો સાંભળતા હોય છે. હા, ઘણી વાર એ બની શકે કે ધીરે ધીરે કરીને એમના મનમાં પછી વિચાર કદાચ ક્લિક થઈ જાય કે ઓકે, ઇટ ઇઝ ગુડ ટુ બી, આપણે થોડા આસ્થાવાન બની જાય. કંઈક તો છે ઉપર બ્રહ્માંડમાં, કંઈ તો છે જે આપણે મનમાં શાંતિ આપે છે. આપણે આ પૂછવાનું નહીં કે શંકર ભગવાન હતા કે નહીં, કે રામ છે કે નહીં, કે આ બધી વસ્તુમાં નહીં પડવાનું, પોતાની ઉપર ધ્યાન આપવાનું. અને એવી રીતે જો તમે તમે જે પણ ધાર્મિક કે તમે પ્રવચનો સાંભળો તો ડેફિનેટલી તમારા મનમાં શાંતિ થાય છે. હવે આસ્થા છે કે નહીં, આ તો મને હજી પણ ડાઉટ છે. બિલકુલ. ઓકે સ્મિતા મેમ, આ જ મુદ્દા પર આપની પાસે આસ્થા, શ્રદ્ધા, હવે આ તરફ યુવાનો વળી રહ્યા છે. એક પાસા પર વાત કરી કે જ્યાં મેન્ટલી ડિસ્ટર્બ છે, થોડું એન્ઝાયટી, ડિપ્રેશન અથવા તો આ બધા તણાવમાંથી પસાર થતા યુવાનો કે જેમણે એક આસ્થાનો માર્ગ પકડ્યો છે. હવે બીજી તરફ કેટલાક યુવાનો એવા પણ છે, નથી કંઈ જોઈતું ભગવાન પાસેથી, બસ એ આસ્થા, એ શ્રદ્ધા અને એની સાથે જ ભગવાન પાસે બેસે છે. તો આ એક જે પ્રવાહ વધી રહ્યો છે એના પર આપનું શું કહેવું છે? ખૂબ સરસ મુદ્દો છે આજનો.
મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો પણ આસ્થા, શ્રદ્ધા, આધ્યાત્મિકતા આ બધું જ એની માનસિક શાંતિને અસર કરે છે. પણ સમાજશાસ્ત્રી તરીકે કહીશ કે અત્યારે જે વિભક્ત કુટુંબો છે કે જેમાં પતિ, પત્ની અને બાળકો, પહેલા સંયુક્ત કુટુંબો હતા, મોટો પરિવાર હતો, 4-5 ભાઈ હોય, માતા પિતા હોય, એમના બાળકો હોય, ભર્યું ભાદરું કુટુંબ હોય, એટલે સુખ તો પણ વહેંચાઈ જતું હતું, દુઃખ કે તકલીફ હોય તો પણ વહેંચાઈ જતી હતી. અત્યારે એક વ્યક્તિ નોકરીએથી કે ધંધા પરથી આવે છે અને એના કુટુંબમાં માત્ર પત્ની હોય છે. ઘણી વખત એ વિચારતો હોય છે કે એને વાત કરીશ તો એ દુઃખી થશે, હેરાન થશે, એની મારા માટે આવી અપેક્ષા છે. હવે આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એમના મિત્રો, એમના સહકર્મીઓ, પડોશી કે જેમની સાથે બેસતો હોય છે એ એમના ગુરુ બને છે કે તમે આ મંદિરમાં જાઓ, કે આ પ્રકારનું ચાન્ટિંગ કરો, કે આ મંત્ર ઉચ્ચારો, કે આ માળા પહેરો, કે આ રીતે કંઈક કરો, એનાથી બહુ જ શાંતિ મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આસ્તિક છે કે નાસ્તિક છે, એ ભગવાનમાં માને છે કે નહીં, પણ એ કરવાથી એના મનમાં એક પ્રકારની, કારણ કે આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે ચાન્ટિંગ કરીએ, આપણે જેને માનતા હોય, ભગવાનને માનીએ છીએ કે અલ્લાહને માનીએ છીએ કે બીજા જેમને પણ માનતા હોઈએ, કે ત્યાંનું વાતાવરણ એક મંદિરનું હોય કે ધર્મ સ્થળનું વાતાવરણ હોય, એક પ્રકારની શાંતિ તો આપે જ છે. એના એ પ્રશ્નો, એ સમસ્યાઓમાંથી થોડા સમય માટે એને બહાર લાવે છે. એને પરિણામે એનું મન શાંત થાય છે, એક સકારાત્મક વિચારે છે. અને વર્તમાન સમય એ બહુદેવવાદમાંથી આધિભૌતિકવાદ તરફ, એટલે કે આ સમસ્ત બ્રહ્માંડમાં કોઈક એવી શક્તિ છે કે જે આપણા બધા ઉપર અસર કરી રહી છે. આપણું તમામ જીવન અથવા તો આપણી આસપાસની સમગ્ર સૃષ્ટિ એ આધિભૌતિક શક્તિના કોઈ સર્વશક્તિમાન તત્વને, એ નાસ્તિક છે એટલે એનો મતલબ એવું કે ક્યાંક ભગવાન કે આ તે નથી માનતા, પણ કોઈ સર્વશક્તિમાન શક્તિની અંદર તો વિશ્વના જે સુધરેલા દેશો છે, પશ્ચિમના દેશો છે, ત્યાંના લોકો પણ માને છે. અને એટલે જ ધીમે ધીમે ભારત તો બરાબર છે કે પહેલેથી જ ધાર્મિકતા, આધ્યાત્મિકતાનો દેશ રહ્યો છે, પણ વિશ્વના જે બહુ જ આગળ વધેલા વિકસિત દેશો છે ત્યાં પણ આધ્યાત્મિકતાનું પ્રમાણ, આપણે કૃષ્ણદાસજીના જો સત્સંગ દેખીએ દર રવિવારના, હજારોની પબ્લિક, માત્ર એમને ખબર નથી કે શું બોલી રહ્યા છે, હરે કૃષ્ણ બોલે કે ઓમ નમઃ શિવાય બોલે, પણ એમને એનાથી માનસિક શાંતિ મળે છે. એ જ રીતે આપણા યુવાનો પણ આ જ રસ્તે માનસિક શાંતિ માટે, પોતાના તણાવને ભૂલવા માટે અને કંઈક એમાંથી પોતાના જીવનમાં સકારાત્મક પરિણામો આવશે એવા આશ્વાસન અને એ ઉપાય માટે આગળ વધી રહ્યા છે. બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના મહંત આપણી સાથે જોડાયા છે નિજાનંદ મહારાજ. નિજાનંદ મહારાજ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મહારાજ, આપણે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. આજનો એક તો પવિત્ર તહેવાર મહાશિવરાત્રીનો મહાપર્વ, એટલે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા છે. હવે હોળીનો પણ પર્વ અત્યારે આવી રહ્યો છે, એટલે એની ગોકુળ મથુરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા 40-45 દિવસનો એ આખો સમયગાળો. હવે આ બધી જ જગ્યા પર જોઈએ, રથયાત્રા જોઈએ, તમામ જગ્યા અને કોઈ પણ મંદિર, કોઈ પણ જગ્યા પર જોઈએ, યુવાનો હાલ આધ્યાત્મ તરફ વધારે વળી રહ્યા છે. શું કહેશો આપ આ મુદ્દા પર? શું કહેવું છે આપણા માટે ખુશીની વાત? કારણ કે યુવાનો ક્યાંક પોતાના મનની શાંતિ માટે અથવા તો કોઈ પણ રીતે જો જોડાય છે આધ્યાત્મની સાથે, તો એ કેટલી ખુશીની લાગણી? ખૂબ ખુશીની લાગણી છે. અને શિવરાત્રી પર્વ પ્રસંગે એ બધા જ રાષ્ટ્રના યુવાનોને જેમનું આધ્યાત્મિક જોડાણ છે બધાને શુભેચ્છાઓ પાઠવું છું આપના માધ્યમથી. સંખ્યા મંદિરોમાં વધતી જાય છે, ધર્મસ્થળો પર સંખ્યા વધતી જાય છે, પણ હજુ પણ એના વચ્ચે એક પાતળી ભેદરેખા જે છે એ નક્કી નથી કરી શકાતી કે આ શ્રદ્ધા છે, આ આસ્થા છે કે આ વેક્યુમનો કોઈ ઉપાય છે, જે ખાલીપો છે ને ભરવાનો એક ઉપાય છે, એ નિશ્ચિત નથી થઈ શકતું. પરંતુ હું એમ ચોક્કસ કહીશ કે યુવા પેઢી આધ્યાત્મિકતા ઝંખે એ ભલે અત્યારે જે જાય છે કુતૂહલવશ જાય છે, નવા સ્થળો તરીકે જાય છે, ઘણી વખત યાત્રા સ્થળો પર પિકનિક પોઈન્ટ જેવી સ્થિતિ પણ થઈ ગઈ હોય, આ બધા વચ્ચે યુવાન આજે પણ એક પોતાનું જે ખાલીપો છે અંતરાત્મામાં એને ભરવા માટે એ તત્પર છે, પ્રયત્નશીલ છે. અને બધે જ યુવાનોની હાજરી
આવનારા સમય માટે સારા સંકેતો છે. હું એક આજે નવો ફોકસ કરીશ કે ભારતનો ખાસ કરીને સનાતન પરંપરાના જે યુવાનો છે, ઇસ્લામમાં, ખ્રિસ્તીઓમાં અને શીખોમાં તો શ્રદ્ધામાં મને એવું લાગતું નથી કે કઈ કોઈ ખોટ હોય કે કઈ આખું પાછું હોય. સનાતન પરંપરાના જે યુવાનો છે એમના માટે જે એક આધ્યાત્મિક દોરવણી, આધ્યાત્મિક જે ગાઈડન્સ, માર્ગદર્શિકા, આ બધાનો તો અભાવ આજે યાત્રા સ્થળો પર વર્તાય છે, આજે બધી જગ્યાએ વર્તાય છે. ભીડ છે, ભેળાવડાઓ છે, જમણવાર છે, જાત જાતના બધા કાર્યક્રમો છે. આ બધા વચ્ચે આધ્યાત્મિક ચેતના જે છે એ એમનામાં છે એવું હું દાવો નહીં કરી શકું કે હું છાતી ઠોકી નહીં કહી શકું, પરંતુ વેક્યુમ છે, ખાલીપો છે એ બિલકુલ દેખાય છે. અને હવે માત્ર મોબાઈલથી કે માત્ર કોઈ એક નાની મોટી ટ્રીપથી કે કોઈ મોટી સેલેરીથી એનાથી કોઈ સુખી સંપન્ન થઈ જાય છે કે માનસિક રીતે સ્ટેબલ થઈ જાય છે એ સ્થિતિ રહી નથી. એટલે આધ્યાત્મિક તરફ યુવાઓનું વળવાનું શરૂઆત થઈ છે, પરંતુ આ આસ્થા છે કે શ્રદ્ધા છે. અને વચ્ચે વાત એ ઉમેરીશ, વચ્ચે એક વાત એ ઉમેરીશ, આપની વાત જી, શ્રદ્ધા અને આસ્થા વચ્ચે પણ એક પાતળી રેખા છે. જેમાં શ્રદ્ધામાં એક નક્કી નથી થઈ શકતું કે અંધશ્રદ્ધા છે. જ્યાં જ્યાં બાધાઓ છે, બંધણીઓ છે, શક્તિપીઠો છે, ત્યાં ભીડ તમે જોશો તો આપોઆપ વધતી હશે. માનતાઓ માનેલી છે, આ છે ના છે. આ શ્રદ્ધાનો વિષય છે. આસ્થાનો વિષય એ છે કે હું છું અને મારી એક કોઈ અજ્ઞાત તત્વ પ્રત્યેની મારી એક કનેક્ટિવિટી છે. આ જગત પ્રત્યે મારું શું ફરજ છે, મારી શું જવાબદારીઓ છે, હું કયા સિવિલાઇઝેશનમાંથી આવું છું, મારી સભ્યતા કઈ છે, મારી સંસ્કૃતિ કઈ છે, અને પ્રત્યેક પાત્રો પ્રત્યે મારી ભૂમિકા શું છે, મારી જવાબદારી શું છે. આ વસ્તુમાંથી આસ્થા ઉભી થાય છે. એટલે મને એવું લાગે છે કે શ્રદ્ધા વધી છે, આસ્થા સ્થિર નથી થઈ. અને યુવાઓની જે ભીડ છે એ ભીડ એનો સંકેત બિલકુલ ના કહી શકાય કે એમનામાં આધ્યાત્મિક ચેતનાનો વધારો થયો. ઓકે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે શ્રદ્ધા અને આસ્થા વચ્ચે જે પાતળી ક્યાંક ભેદરેખા દેખાય છે એ આપણા ગેસ્ટે સમજાવ્યું કે આ કારણો હોઈ શકે જેના કારણે યુવાધનનો આ તરફ પ્રવાહ વધી રહ્યો છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.